નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણમાં જાણીતા બિલ્ડર લાલેશ ઠક્કરના બંગલામાં થઈ ચોરી. તસ્કરો ₹45,000ની રોકડની ચોરી કરી થયા પલાયન. પાટણમાં કાયદો અને વ્યવસ્થા કથળતા રાત્રિ પોલીસ પેટ્રોલિંગ સામે ઉદ્ભવ્યા દ્રશ્યો. ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં સંસ્કૃતના ઉચ્ચારણો સાથે યોજાઈ સત્યનારાયણ ભગવાનની કથા. 31 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યોજાઈ સત્યનારાયણ ભગવાનની કથા. એકવીસ યજમાનોએ કથાનો લાહવો લઈ અનુભવી ધન્યતા. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરના સિદ્ધરાજનગર સોસાયટીના બ્લોક નંબર 32A ના મકાનનું મેઇન દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસી રૂમમાં પડેલ તિજોરી કબાટ તોડી અંદર પડેલ રોકડ રકમ તેમજ અન્ય વસ્તુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલ સિદ્ધરાજનગર સોસાયટીમાં બ્લોક નંબર 32A માં રહેતા જાણીતા બિલ્ડર અને પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરના મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી. તસ્કરો મકાનનું મેઇન દરવાજો તોડી અંદર આવ્યા અને અંદરના રૂમમાં આવેલ તિજોરી કબાટના તાળા તોડીને રોકડ રકમ તેમજ અન્ય વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. રોજિંદા નિયમ મુજબ કામવાળા બેન બપોરે 12 વાગ્યાના સમયે ઘરકામ માટે આવતા તેમણે તાળું તૂટેલું જોતા મકાન માલિક લાલેશભાઈને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતા લાલેશભાઈના મોટા ભાઈ જગદીશભાઈ ઠક્કર અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાન ખોલીને જોતા અંદરના ભાગમાં તિજોરી અને અન્ય કબાટ તોડી તેના ખાના તોડીને માલ સામાન વેરવિખેર કરી દીધેલ હોવાનું જોવા મળ્યું હતું. પોલીસને જાણ કરાતા B ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી હતી અને ઘરમાં તેમજ આસપાસમાં તપાસ કરી હતી. જોકે જાણવા મળ્યા મુજબ આટલી મોટી સોસાયટીમાં મેઇન ગેટથી લઈને અંદર ક્યાંય CCTV કેમેરા લગાવેલા નહીં હોવાનું જોવા મળ્યું હતું. આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે. જાણવા મળ્યા મુજબ લાલેશભાઈ ઠક્કર છેલ્લા કેટલાક દિવસોથી ધંધા અર્થે અમદાવાદ ખાતે હતા અને તેમના પરિવારના સભ્યો પાટણમાં તેમના નાના ભાઈ વિપુલભાઈના ત્યાં હતા. જેથી મકાન થોડા દિવસથી બંધ હતું તેના તકનો લાભ લઈને કોઈ જાણભેદુ કે અન્ય કોઈ ચોર ઈસમે ચોરીને અંજામ આપ્યો હતો. પાટણ શહેરમાં મંગળવારે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદના કારણે શહેરના ભીડભંજન હનુમાન મંદિર નજીક વર્ષો જૂના જર્જરિત બનેલ મકાનની છત ભેજના કારણે ધરાશયી થતા આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારના જર્જરિત બનેલ મકાનની છત વરસાદમાં ધરાશયી બની હોવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી. પાટણ શહેરના ઘણા વિસ્તારમાં જર્જરિત બનેલા મકાનો પડવાના વાંકે ઊભા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનોમાં માલિકોને નોટિસની બજવણી કરી મકાન ધરાશયી બને તે પહેલા ઉતારી લેવાની ફરજ પાડે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બની છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળાથી લઈ હાઈવે 4 રસ્તા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ જાહેર રોડ પર પાણી ભરાવા પામ્યું હતું. આ જાહેર રસ્તો પાટણનો પ્રવેશદ્વાર છે. અહીંથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે. આ તમામ લોકોને ભૂગર્ભના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ ભૂગર્ભના પાણી રેલવે ગરનાળામાં થઈ વરસાદી પાણીની લાઇન મારફતે આનંદ સરોવર સુધી પહોંચે છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી આનંદ સરોવર સુધી પહોંચી આનંદ સરોવરને ગંદકીયુક્ત બનાવી દીધું છે, જેના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ થવા પામ્યો છે. જેથી આજુબાજુની સોસાયટીઓના લોકોને મચ્છરજન્ય રોગ થવાની સંભાવનાઓ રહેલી છે. પાટણ નગરપાલિકા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી માંગણી છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શાળા જવા માટે પાણીમાં થઈને પસાર થવું પડે છે, જે ગામથી અડધા કિલોમીટર કરતાં વધારે દૂર છે. જિલ્લા વહીવટીતંત્રની વિનંતી કે પહેલા જ વરસાદમાં આ તકલીફ છે તો તેનું નિવારણ લાવવા વિનંતી છે. આજ રોડ પર કાકોશીનું પરા વિસ્તાર ઇન્દિરાનગર પણ આવેલું છે, જે અંદાજિત 200 મકાન આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોડ પરથી કાકોશીથી સિદ્ધપુર જવાના વાહનો પસાર થાય છે, ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે.
કાકોશીની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ છે. આ અંગે ગામના જાગૃત લોકોએ ગ્રામ પંચાયત સિદ્ધપુર વહીવટીતંત્રને અનેક રજૂઆતો કરેલી છે, છતાં પણ નિવારણ આવ્યું નથી. આ અંગે યોગ્ય થાય એવી વિનંતી છે કે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ગામ લોકો જણાવે છે. ઉત્તરાખંડમાં આવેલ હિમાલય પર્વતમાળામાં 17,000ની ઊંચાઈએ -10 ડિગ્રી તાપમાનમાં રોન્ટી સેડલ નામના પીક પોઈન્ટ પર પાટણ તાલુકાના નોરતા ગામની દીકરી પાયલબા સર્જનજી ઝાલા અને તેમની ટીમ દ્વારા ભારતનો તિરંગો લહેરાયો હતો. આ ટ્રેક ટોટલ 85 કિલોમીટર જેટલો હોય છે, જેમાં 15 કિલો જેટલો સામાન સાથે લઈને ચાલવાનું હોય છે, જેના માટે 8 દિવસ જેટલો સમય લાગે છે. આ ટ્રેક કરવા માટે 7 લોકો ગયા હતા, જેમાં ગુજરાતથી પાટણની દીકરી પાયલબા પણ હતી. પાયલબાએ આ પોઈન્ટ પર તિરંગો લહેરાવીને નોરતા ગામ તથા પાટણનું ગૌરવ વધાર્યું હતું. તેમના અનુભવ જણાવતા કહ્યું કે આ અભિયાનમાં આગળ વધતા મેં મારી અંદર એક એવી શક્તિ શોધી કાઢી જે હું ક્યારેય જાણતી ન હતી. આનાથી મને અમૂલ્ય પાઠ શીખવા મળ્યો હતો. આગામી સાહસ માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવા માટે ઉત્સાહિત છું. પાયલબાએ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ માઉન્ટેન આબુ ખાતે ટ્રેનિંગ કોર્સ કરેલ છે અને તેઓ અન્ય વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપે છે. પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજી મંદિરના પરિસર ખાતેથી તારીખ 7 જુલાઈએ અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે 12:39ના શુભ મુહૂર્તમાં ચાંદી મઢી 3 રથમાં બિરાજમાન બની ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળવાના હોવાથી જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના સેવકગણમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની 142મી નગરચર્યાને લઈને આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવો પૈકી મંગળવારે રાત્રે 8 થી 11 કલાકના સમયે મંદિર પરિસર ખાતે 31 વિદ્વાન બ્રાહ્મણો અને 21 યજમાનોના યજમાન પદે ભગવાન શ્રી સત્યનારાયણની સંસ્કૃતના ઉચ્ચારણો સાથે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર જગદીશ મંદિર ખાતે આયોજિત કરાયેલ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથેની સંસ્કૃતમય શૈલીમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા સહિત યજમાન પદનો લહાવો લેનાર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભક્તો સહિત વિદ્વાન ભૂદેવોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય ટ્રસ્ટ પરિવાર વતી આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં જાણીતા બિલ્ડર લાલેશ ઠક્કરના બંગલામાં થઈ ચોરી. તસ્કરો ₹45,000ની રોકડની ચોરી કરી થયા પલાયન. પાટણમાં કાયદો અને વ્યવસ્થા કથળતા રાત્રિ પોલીસ પેટ્રોલિંગ સામે ઉદ્ભવ્યા દ્રશ્યો. ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં સંસ્કૃતના ઉચ્ચારણો સાથે યોજાઈ સત્યનારાયણ ભગવાનની કથા. 31 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યોજાઈ સત્યનારાયણ ભગવાનની કથા. એકવીસ યજમાનોએ કથાનો લહાવો લઈ અનુભવી ધન્યતા. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.